નમસ્કાર. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પીજીવીસીએલ કચેરી ખાતે નિવૃત્તિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ પેટા વિભાગમાં ફરજ બજાવતા લાઇન ઇન્સ્પેક્ટર ચૌહાણ અને ગોવિંદ મકવાણા ઉંમર મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી. આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓ, સ્ટાફ, ગામના આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન બંને કર્મચારીઓની વર્ષોથી આપેલી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી અને સન્માનિત કરવામાં આવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. 9/5/2002 સુરેન્દ્રનગર જોઈન્ટિંગ કર્યો ત્યારે જીવી હતું. પછી ધીમે ધીમે 2004માં પીજીવીસીએલ આવી ગઈ. હું 2007માં જાફરાબાદ આવી ગયો. એ સમયે આપણે એમ જોયું કે ભાઈ આપણે આ કામ કરવું જ છે અને દિલથી કામ કરતા. જે તે એ જોવાનું નહીં કે ભાઈ સમય જોવાનું નહીં કે સમય આટલો પૂરો થઈ ગયો કે હવે નથી કરવું. હવે એ પ્રેમ ભાવનાથી આ કામગીરી ચાલુ રાખી અને જોતામાં આ સમય આવી ગયો, એન્ડનો સમય આવી ગયો કે આજે છેલ્લો દિવસ લાસ્ટમાં આવે છે. અને પ્રેમ ભાવના તેમજ અને અધિકારીઓ પટેલ સાહેબ તેમજ રાઠોડ સાહેબ અને ની પ્રેમ ભાવના અને બધાથી એણે પણ એ ધક્કો ખાતો અને સોલંકી સાહેબ તેમજ આપણા ગ્રામજનો કે જે વિશેષ કહીએ કે એટલો હાજરી આપી અમારા માટે ટાઈમ કાઢીને આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. સમયનો થોડો બદલાવ છે, સમય છે નહીં આપણને તો જેવા બધા મહારાથી પણ ધક્કો ખાતો છે. આમ તો પીજીવીસીએલમાં અને ખાસ કરીને લાઇન સ્ટાફની નોકરી ખૂબ જ માનસિક રીતે અને સારી રીતે સંઘર્ષવાળી હોય છે. પણ આવા સંજોગોમાં શ્રી SL ચૌહાણ, લાઇન ઇન્સ્પેક્ટર, 38 વર્ષની સતત સેવા પછી અને GN પર મકવાણા આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે લગભગ 24 વર્ષની સતત સેવા પછી જ્યારે વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એને માટે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમનો સમય એવો છે કે સુખ શાંતિથી રિટાયર થવું થોડુંક અઘરું છે. હારા ડાયાબિટીસ બીપી વગર રિટાયર થવું એ અઘરું છે. પણ હવે પછીનું શેષ જીવન શ્રી SL ચૌહાણ સાહેબ, લાઇન ઇન્સ્પેક્ટર અને GN મકવાણા આસિસ્ટન્ટ લાઇનમેનનું હવે પછીનું શેષ જીવન સુખ શાંતિ, પરિવાર સાથે આનંદ મંગલ સાથે અને નિરોગી પરિવારજનો સાથે હસતા ખેલતા પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના સાથે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે અમે પીજીવીસીએલ વીટ લિમિટેડ કંપનીમાંથી આજે અમારી અંતિમ ઘડી વિદાય સમારોહનું એક જાફરાબાદના પીજીવીસીએલ કંપની તરફથી સહકર્મચારીઓ અને સ્નેહ મિત્રો અને જાનીમાની હસ્તીઓ અને ઉપરી અમારા અધિકારીઓની હાજરીમાં કંપની વતી અમને આજે માન સન્માન આજે અમને વિદાય સન્માનની ઘડીએ અમને આજે જે આટલો મને એવું પોતાને એ નહોતું કે આજે મને આટલા આન બાન શાંતિ કે આજે મને વિદાય સમારોહનું આજે વિદાય કરે છે. અને એમની વચ્ચે આજે મારો એક પરિવાર અને મારી આ જાફરાબાદની જે ભૂમિ છે એ મારી કર્મભૂમિ છે. અને મેં જ્યારે 38 વર્ષ પહેલાં મેં અહીંયા પગ મૂક્યો ત્યારે મને એમ થતું કે મારું અહીંયા કોણ છે, મારું અહીંયા કોણ હશે. પણ સમય જોતજોતામાં મારા કંપની તરફથી મારા પર જે કંઈ કાર્ય કરવા મારા ભાગે આવ્યું અને મેં કાર્યને આગળ એ મને એવું મક્કમ બનાવી લીધું. અને અહીંના પીજીવીસીએલના જે કર્મચારીઓ, સાહેબો અને અહીંની જનતા, મારા સ્નેહ મિત્રોએ મને સાથ સપોર્ટ આપ્યો. અને આજે જોતજોતામાં મારા આટલા વર્ષો નીકળી ગયા અને એલાય તરીકે મેં આજે 19 વર્ષની કારકિર્દી આજે મેં કરી અને આપ બધાના સહયોગ અને સહકારથી જે મેં કર્યું અને આજે મને ખરેખર એમ થાય કે આમાંથી હું મારી કર્મભૂમિમાંથી અને મારા સ્નેહી મિત્રો અને જાફરાબાદના જે કર્મચારીઓ આજે પીજીવીસીએલ કંપની તરફથી મને જ્યારે હું આજે એમની જોડેથી વિદાય થાઉં છું તો મારા એક પરિવારમાંથી હું વિખૂટો પડું એવું મને આજે મહેસૂસ થાય છે.
કે ભાઈ હું 2040 વર્ષ પહેલાં મેં મારું વતન છોડ્યું હતું ત્યારે મને એવું નહોતું થયું મને જાફરાબાદ મળ્યું છે તો મને જાફરાબાદનો કોણ સંઘર્ષ છે અને કોણ સપોર્ટ કરશે, પણ આજે મને ખરેખર એમ થયું મહેસૂસ છે કે આજે મારું પરિવાર કરતાં મને વિશેષ અહીં પ્રજા, અહીંના સ્નેહી મિત્રો, અહીંના જે કર્મચારીઓ સમયાંતરે બદલાતા રહ્યા અને અમારા ઉપરી સાવરકુંડલા ડિવિઝનમાંથી જે કંઈ સાહેબો અને એમનો પણ સપોર્ટ અને હાલના વર્તમાનના સાહેબ પટેલ સાહેબ, રાઠોડ સાહેબ, નકુમ સાહેબ અને સોલંકી સાહેબની રાહબારી છે એમને જાફરાબાદમાં જે કામ અને જે કંઈ કરવા માટેનો એ યોગ્ય શ્રી ફાળો મળ્યો એના આજે હું ખરેખર બધાનો આભાર વ્યક્ત કરું. અને આજે મને એવું થયું કે મારી અંતિમ ઘડીઓ આજે મને જવાનું થાય ત્યારે મારો પગ પેલી કન્યાની વિદાય થાય ત્યારે કેમ પગ બંધાઈ જાય, મને આજે આ પરિવારમાંથી મને વિખોટું પડવાનું થાય છે ત્યારે મને પોતાને આંખમાં આંસુ રોકી ન શકું એટલું મને આજે એ થાય છે કે આ કંપનીના કર્મચારીઓ જાફરાબાદના અને અહીંના જે સ્નેહી મિત્રો જોડેથી હું આજે વિખોટો પડું તો મને એવું થાય છે ખરેખર હું આજે એમનો આભાર માનું. આ મારા અંતિમ આ સંભારણું બની રહેશે કે આવું મેં એવું સપને નહોતું વિચાર્યું. સારો બધાનો આભાર. અને હું આજે તમારી વચ્ચેથી એક વિદાય થાઉં છું અને મને માન સન્માનભેર વિદાય મળ્યું એ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું, વ્યક્ત કરું છું. આભાર મોહનભાઈ. હવે